નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. ગાંધીનગર ખાતે યોજાયેલી બ્રિક્સ યુથ સમિટી અને બ્રિક્સ યુથ કાઉન્સિલિંગના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિ મંડળે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય મુલાકાત લીધી હતી. યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને જોડાણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિક્સ યુથ સમિતિ અને બ્રિક્સ યુથ કાઉન્સિલિંગના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિ મંડળે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી દ્વારા પ્રતિનિધિ મંડળ સમક્ષ એક ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ, એકતા નગર ખાતે વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસના આકર્ષકો અને પ્રવાસીઓ માટે ઉપલબ્ધ વિશ્વસ્તરીય સુવિધાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. બ્રિક્સ દેશોમાંથી આવેલા યુવા ડેલિગેટ્સ માટે આ મુલાકાત ભારતની સાંસ્કૃતિક વિવિધતા, વારસો અને વિકાસ ગાથાને નજીકથી સમજવાનો એક યાદગાર અનુભવ બની રહી હતી. આ મુલાકાત વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણિયા, નાયબ કલેક્ટર શ્રી નીરવ પારિતોષ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દિલીપ દેસાઈ સહિત problem or any issue, please let us know. Thank you so much.